મિત્રો, મારી ચેનલ ઘરનો સ્વાદમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરળ રેસીપી બનાવવાના છે અને એ છે પાસ્તા. જે બાળકો હોય કે મોટા હોય બધાને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો જલ્દીથી બનાવીએ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા પાસ્તા. સૌથી પહેલા આપણે પાસ્તાને બાફવાના છે. તો આ તપેલીમાં મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. જેવું પાણી ગરમ થશે તેમાં આપણે મેળવીશું 5 ચમચી મીઠું અને 3 ચમચી તેલ. હવે મધ્યમ તાપે પાણીમાં ઉભરો આવવા દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે પાણીમાં ઉભરો આવી ગયો છે. તો હવે તેમાં આપણે પાસ્તા મેળવીશું. તો અહીં મેં 250 ગ્રામ સ્પાઇરલ પાસ્તા લીધા છે. એમને પાણીમાં નાખીને મિક્સ કરી લઈશું અને ગેસની મધ્યમ ફ્લેમ પર આપણે પાસ્તાને બાફીશું. ઉકાળતી વખતે પાસ્તાને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું જેથી પાસ્તા એકબીજા સાથે ચોંટે નહીં. પાસ્તાને ઉકળતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો જોઈ લઈએ કે પાસ્તા ચડ્યા છે કે નહીં. તો જો ચમચીથી તોડ્યા બાદ પાસ્તા સહેલાઈથી તૂટી રહ્યો છે એટલે કે આ ચડી ગયો છે. તો ગેસને બંધ કરી દઈએ અને પાસ્તાને આપણે ગાળી લઈએ. તો અહીં એક વાટકાની ઉપર મેં આ ચાળણી રાખી છે. હવે તેમાં આપણે પાસ્તાને કાઢીશું. તો આ રીતે ઝારાની મદદથી પાસ્તાને તપેલીમાંથી કાઢીને ચાળણીમાં નાખતા જઈશું. તમે ચાહો તો તમે પાસ્તાને ડાયરેક્ટ પણ તપેલીમાંથી ચાળણીમાં નાખીને ગાળી શકો છો. વાત કરતા કરતા પાસ્તાને ગાળી લીધા. હવે પાસ્તાની ઉપર આપણે થોડું સાદું પાણી નાખીશું જેથી પાસ્તા વધારે કૂક નહીં થાય. આમાંથી થોડા પાણીનો આપણે ઉપયોગ કરવાના છે. તો પાણી હમણાં ફેંકશો નહીં. હવે કડાઈમાં આપણે થોડું તેલ નાખીશું, લગભગ 5 થી 6 ચમચી જેટલું. હવે આ તેલમાં આપણે નાખીશું ઝીણી સમારેલી 15 થી 20 લસણની કળીઓ. હવે લસણને આપણે ધીમી ફ્લેમ પર ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સોતે કરીશું. લસણ ગુલાબી રંગનું થઈ ગયું છે. તો હવે તેમાં આપણે મેળવીશું ઝીણી સમારેલી મધ્યમ સાઈઝની એક ડુંગળી. હવે ડુંગળીને પણ આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સોતે કરીશું. જેવી ડુંગળી ગુલાબી રંગની થઈ જશે તેમાં આપણે મેળવીશું ઝીણું સમારેલું મોટા સાઈઝનું એક ટમેટું અને ઝીણી સમારેલું મધ્યમ સાઈઝનું એક કેપ્સિકમ. એની સાથે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું મેળવીશું અને મિક્સ કરીશું. મીઠું મેળવવાથી શાકભાજી જલ્દીથી નરમ થઈ જશે. તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી આમાં મેળવી શકો છો. તેમજ શાકભાજીની માત્રાને પોતાની પસંદથી ઓછી કે વધારે પણ કરી શકો છો. શાકભાજી થોડા ચડતા તેમાં આપણે મસાલા મેળવીશું. તો સૌથી પહેલા મેળવી લઈએ 5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી જીરું પાવડર, 5 ચમચી હળદર, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી પિઝા પાસ્તા સોસ, તમે 2 ચમચી પણ મેળવી શકો છો, 2 ચમચી ટોમેટો કેચઅપ અને 1 ચમચી રેડ ચીલી સોસ. હવે સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા પછી તેમાં આપણે 1/2 કપ જેટલું બાફેલા પાસ્તાનું પાણી નાખીશું અને બધા મસાલાને શેકીએ જ્યાં સુધી તેમાંથી તેલ છૂટતું દેખાય. મસાલા પર તેલ છૂટવા લાગ્યું છે તો તેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ મેળવીશું અને તે છે મેગી મસાલા. મેગી મસાલાથી આપણા પાસ્તા ટેસ્ટમાં મેગી અને પાસ્તાનો કોમ્બિનેશન વાળો ટેસ્ટી પાસ્તા થઈ જશે. મેગી મસાલાનું પેકેટ મેળવ્યા પછી તેમાં આપણે ફરીથી બાફેલા પાસ્તાનું થોડું પાણી મેળવીશું અને મસાલાને શેકીશું. આ રીતે પાણી મેળવીને મસાલાને શેકવાથી મસાલાનો ટેસ્ટ વધારે વધી જાય છે. થોડું શેકી લીધા પછી તેમાં આપણે બાફેલા પાસ્તા મેળવી લઈએ અને થોડું ચલાવી લઈએ. થોડું ચલાવી લીધું છે તો મિત્રો હવે તેમાં આપણે ઉપરથી પાસ્તા મિક્સ નાખી લઈએ અને ફરીથી પાસ્તાને આપણે સારી રીતે મિક્સ કરીશું. પાસ્તા મિક્સ થઈ ગયા છે તો હવે ઉપરથી આપણે બાળકોની ફેવરિટ ચીઝને પણ છીણીને નાખી લઈએ જેથી આપણો પાસ્તા વધારે ટેસ્ટી બની જશે. આપણો દેશી સ્ટાઇલ મસાલા પાસ્તા તૈયાર છે. હવે તમે પણ આ પાસ્તાની રેસીપીની જરૂરથી ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.